જય હિન્દ, જય ભારત મિત્રો. સ્વાગત છે તમારું આપણી ચેનલ ગવર્મેન્ટ સાથીની અંદર. જો ચેનલની અંદર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. આપણે આજનો આ વિડીયો છે એની અંદર ચર્ચા કરવાના છીએ કે શું રેશન કાર્ડ ધારકોને અનાજના બદલે 1000 રૂપિયા છે મળવાના છે. હમણાં ઘણા બધા એવા ન્યૂઝ આવે છે કે રેશન કાર્ડ ધારકોને અનાજ નહીં આપવામાં આવે, એના બદલે સરકાર જે છે એમના બેંકના ખાતાની અંદર 1000 રૂપિયા છે એ જમા કરશે. તો આ જે માહિતી છે કેટલી સાચી છે? શું સરકાર આવું કરશે? આ ઉપરાંત સરકારે અનાજ વિતરણની જે પ્રક્રિયા છે એને વધારે સચોટ બનાવવા માટે ઘણી બધી યોજનાઓ છે એ લોન્ચ કરી છે. તો આપણે વિડીયોની અંદર સંપૂર્ણ ચર્ચા છે એ કરવાના છીએ. એ પહેલાં જો ચેનલની અંદર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. હવે સૌથી પહેલાં તો આપણે વાત કરીએ તો રેશન કાર્ડ લેવા માટે તમારે લાઇનની અંદર ઊભું રહેવું પડે છે. હર મહિને તમારે રેશનની દુકાને જવું પડે છે, ત્યાંથી તમને તમારું રેશન છે એ આપવામાં આવે છે. એટલે કે મફત અનાજ છે મળતું હોય છે. પરંતુ હવે એટીએમ મશીનની જેમ જ તમે રેશનની લાઇનની અંદર ઊભા રહેવાથી ઝંઝટ છે ખતમ થશે અને એટીએમ મશીનની અંદરથી તમે જેમ પૈસા કાઢો છો એવી જ રીતે એટીએમની મદદથી તમે અનાજ છે એ મેળવી શકશો. તો આ સમાચાર શું છે? આપણે બધાને એટીએમનો ઉપયોગ છે એ સાંભળ્યો જ હશે કે કેવી રીતે મશીનમાં કાર્ડ લગાવી અને જરૂરી જાણકારી નાખી અને આપણે પૈસા છે એ ઉપાડી શકીએ છીએ. મોટાભાગના લોકોએ એટીએમમાંથી પૈસા પણ ઉપાડ્યા હશે, પણ શું તમે જાણો છો કે એવું પણ એટીએમ આવી ગયું છે કે જેની અંદરથી ચોખા, ઘઉં, બાજરી અને બીજી જે વસ્તુઓ છે એ તમે કાઢી શકો છો. હવે આવું એટીએમ છે એ ઓડિશાની અંદર ખાદ્ય આપૂર્તિ અને ઉપભોક્તા મંત્રી કૃષ્ણચંદ્ર પાત્રાએ દેશની અંદર પ્રથમ રાઈસ એટીએમ છે લોન્ચ કર્યું છે. આ ઉપરાંત આપણે વાત કરીએ તો રેશન કાર્ડ લોટરીની કે ભારત સરકાર ચોક્કસ શહેરોની અંદર લાયકાત ધરાવતા જે પરિવાર છે એને સીધી રોકડ સહાય છે ઓફર કરી અને પાયલોટ પ્રોગ્રામ છે એ રજૂ કરી અને રેશન કાર્ડ યોજનાની અંદર ક્રાંતિ લાવવા માટે તૈયાર છે. આ પહેલનો જે ઉદ્દેશ્ય છે એ મફત ખાદ્ય ચીજ વસ્તુઓના બદલે 1000 રૂપિયાનું માસિક સ્ટાઇફન છે એ આપવાનો છે, જે લાભાર્થીને તેમની ખાદ્ય પદાર્થની પસંદગી અને ખરીદી ઉપર વધુ નિયંત્રણ છે એ આપે છે. પરંપરાગત રીતે રેશન કાર્ડ યોજનાની અંદર પરિવાર છે એને ઘઉં, ચોખા, કઠોળ, ખાંડ, મીઠું વગેરે જેવી આવશ્યક ખાદ્ય વસ્તુઓ છે આપવામાં આવે છે. સરકાર સ્વીકારે છે કે રોકડ આધારિત અભિગમ લાભાર્થીઓ માટે વધુ સુગમતા અને પસંદગી છે પ્રદાન કરી શકે છે અને નવા પ્રોગ્રામ હેઠળ પસંદગી શહેરના જે પાત્ર છે એના પરિવારને દર મહિને 1000 રૂપિયા છે તેમના બેંક ખાતાની અંદર કદાચ જમા થશે, જેમાંથી તેઓ વ્યાજબી ભાવની દુકાનો જ નહીં પરંતુ છૂટક વિક્રેતા છે એના પાસેથી પણ કરિયાણું છે એ ખરીદી શકશે. હવે આનો અમલ છે એ ક્યારે થશે? તો કે રોકડ સહાય કાર્યક્રમ છે એ શરૂઆતમાં ભારતભરના કદાચ મોટા રાજ્યો છે એની અંદર શરૂ કરવામાં આવશે અને તેની સફળતાના આધારે અન્ય ગ્રામ્ય વિસ્તાર છે એની અંદર પણ લાગુ કરે તેવી શક્યતા રહેલી છે. હવે રોકડ સહાય કાર્યક્રમ જે છે એ શરૂઆતમાં ભારતના મોટા શહેરોની અંદર શરૂ કરવામાં આવશે. તેની સફળતાના આધારે અન્ય પ્રદેશની અંદર વિસ્તરણની શક્યતા છે અને અમલીકરણના પ્રારંભિક તબક્કાની અંદર ગ્રામીણ વિસ્તારનો સમાવેશ છે એ નથી કરવામાં આવ્યો. સરકારે હજુ આ કાર્યક્રમ માટે ચોક્કસ શરૂઆત ક્યારે થશે એની કોઈ માહિતી છે એ નથી આપી, પરંતુ અમલીકરણના પ્રારંભિક તબક્કાની અંદર ગ્રામીણ વિસ્તારનો સમાવેશ નહીં કરવામાં આવે. સરકારે હજુ સુધી કાર્યક્રમને લીલી ઝંડી છે એ નથી આપી, કોઈ તારીખ પણ રજૂ નથી કરતી, પરંતુ 2024માં કદાચ આવું શરૂ થશે એવી સંભાવના છે. હવે એના ભાગરૂપે આપણે વાત કરીએ તો 2015ની અંદર પણ રેશન કાર્ડ ધારકોને 1000 રૂપિયા મળ્યા હતા. ત્યારબાદ જ્યારે કોવિડનો સમય હતો ત્યારે પણ દરેક રેશન કાર્ડ ધારકોના ખાતાની અંદર 1000 રૂપિયા છે જમા કરાવવામાં આવ્યા હતા. અને આ રેશન કાર્ડ લોટરી છે એનાથી ઘણા બધાને ફાયદો છે થવાનો છે. લાભાર્થીઓ તેમની ખાદ્ય પદાર્થની ખરીદી ઉપર વધુ નિયંત્રણ સાથે સશક્ત છે એ બનાવે છે અને વ્યાજબી ભાવની દુકાનો છે એને પણ સંપૂર્ણપણે નિયંત્રણ છે એ કરી શકે છે. આ ઉપરાંત આપણે વાત કરીએ તો આખરે સમગ્ર ભારતની અંદર આ જે યોજના છે એનાથી ઘણા લાખો પરિવાર છે એને ફાયદો થવાનો છે. આ ઉપરાંત જો રાઈસ એટીએમની આપણે વાત કરીએ તો રાઈસ એટીએમની મદદથી રેશન કાર્ડ ધારકો એક વારમાં 25 કિલો ચોખા છે એ કાઢી શકશે અને તેના માટે મશીન પર પોતાના રેશન કાર્ડ નંબર છે નાખવો પડશે, તેમજ બાયોમેટ્રિક પ્રોસેસ છે એ પણ એની અંદર સામેલ છે.
અને ત્યારબાદ લોકો એટીએમ છે એની અંદરથી રાઈસ કાઢી શકશે. રેશન કાર્ડ લાભાર્થીઓ માટે રાઈસ એટીએમનું પરીક્ષણ છે કરવામાં આવ્યું છે અને ભુવનેશ્વરની અંદર દેશનું સૌ પ્રથમ રાઈસ એટીએમ છે એ લગાવવામાં આવ્યું છે અને મંત્રીના જણાવ્યા અનુસાર જો તે સફળ થશે તો આગામી દિવસોની અંદર આખા રાજ્યની અંદર દરેક જિલ્લામાં આ પ્રકારના એટીએમ મશીન છે સ્થાપવામાં આવશે, જેનાથી લાભાર્થી યોગ્ય વજનની અંદર અનાજ મળશે. ચોખા લેવા માટે લોકોને લાંબી લાઇનની અંદર નહીં ઊભું રહેવું પડે, સાદી જ છે છેતરપિંડી થાય છે એનાથી પણ બચી શકાશે. એટીએમ જે છે આવી છેતરપિંડી કરતા ડીલરોથી પણ છુટકારો છે એ મળી શકશે. હાલમાં રાઈસ એટીએમની જે શરૂઆત છે એ ભુવનેશ્વરમાંથી શરૂ કરવામાં આવી છે અને રાઈસ એટીએમ પાયલટ આધાર પર લોન્ચ છે કર્યું છે. આગળ જતાં તે રાજ્યના 30 મહત્વના સ્થળ ઉપર કદાચ લગાવવામાં આવશે અને સફળ થશે તો આ મોડલ જે છે એ અન્ય રાજ્યમાં પણ વન નેશન વન રેશન કાર્ડ યોજના અંતર્ગત લગાવવામાં આવશે. આ ઉપરાંત ધાનની ખરીદી, ગ્રીન એટીએમ અને સ્માર્ટ મોબાઈલ સ્ટોરેજ એકમો છે એ પણ લાગુ કરવામાં આવશે. તો જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો, વિડીયોને બીજા લોકો સુધી શેર કરી દેજો અને ચેનલને બીજા લોકો સુધી શેર કરી અને જો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો.